સોનિયા ખૂબ જ જુવાન અને સુંદર વિધવા હતી. તેના બાળકનું દૂધ ખતમ થઈ ગયું હતું. કોઈ ઉધાર આપવા તૈયાર નહોતું. જ્યારે તેની મિત્ર એ તેને પૈસાના બદલામાં હોટેલમાં એક પુરુષ સાથે રાત વિતાવવાની ઓફર કરી. તે સંતાનની મોહબ્બતમાં તે હોટલ પહોંચી હતી અને તે રૂમમાં ગયા પછી તે પુરુષનો ચહેરો જોયા વિના તેના પગમાં પડી ગઈ હતી. હું મારા બાળકના દૂધ માટે અહીં આવી છું. હું એવી છોકરી નથી. મારી ઇજ્જત બક્ષો. પણ તે જાણતી નહોતી કે તે ખોટા રૂમમાં આવી હતી અને તે સમયે અંડરવર્લ્ડના ડોન એસા ઇબ્રાહિમ સામે બેઠી હતી, જે તેની ઝૂકેલી નજર પર સ્થિર થઈ ગયો હતો અને અચાનક જ તેનો મનહૂસ છોકરી, નીકળ મારા ઘરમાંથી. તે મારા દીકરાને ખાઈ ગઈ છે. જ્યારથી તું મારા દીકરાના જીવનમાં આવી છે, તેના જીવનને મુશ્કેલ બનાવી દીધું છે. હવે તને શાંતિ મળી ગઈ હશે. સોનિયાની સાસુએ તેને આંગણામાં ખરાબ રીતે ધક્કો માર્યો હતો. તે મોઢાભેર જઈને ફર્શ પર પડી હતી. તેના હાથની હથેળીઓ આંગણાના કાચા ફર્શ સાથે ખરાબ રીતે ઘસડાઈ ગઈ હતી અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. સોનિયાએ તડપીને તેની સાસુ તરફ જોયું હતું. તે તેની કમર પર હાથ રાખીને સોનિયાના માથા પર ઊભી રહીને તેને નફરતભરી નજરોથી ઘૂરી રહી હતી. આ ક્રૂર સ્ત્રીએ આગળ વધીને સોનિયાને તેના વાળથી પકડીને નિર્દયતાથી ઊભી કરી અને તેની સામે ઊભી કરી અને તેના મોઢા પર એક જોરદાર થપ્પડ મારી. આ વખતે સોનિયાના હોઠનો ખૂણો ફાટી ગયો અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું. સોનિયા શાંતિથી માર ખાતી રહી, જાણે તે કેવી રીતે હઠીલી થઈ ગઈ હતી. તેના પર કોઈ અસર થઈ રહી નહોતી, પરંતુ આંસુ તેની આંખોમાંથી વહી રહ્યા હતા, જે તેના દિલની વાત કહી રહ્યા હતા. મારા ઘરેથી નીકળી જા. મારા દીકરાને ખાઈ ગઈ છે. હવે અહીં શું કરી રહી છે? શું હવે અમને બધાને પણ ખતમ કરી નાખશે? તેની સાસુએ તેની કમર પર એક હાથ મારતા કહ્યું અને તેને ધક્કો મારીને તે ઘરમાંથી બહાર કાઢવા લાગી. હું અત્યારે ક્યાં જઈશ? મારા પર દયા કરો. મને આ રીતે ઘરમાંથી બહાર ન કાઢો. સોનિયા રડતા રડતા તેની સાસુ સામે હાથ જોડ્યા અને તેમની પાસેથી દયાની ભીખ માંગી. પરંતુ તેની સાસુ તે સમયે પોતાની શક્તિના નશામાં ચૂર થઈને તેના પર અત્યાચાર કરી રહી હતી. જ્યારે મારો દીકરો જ મરી ગયો છે, ત્યારે તારી આ ઘરમાં કોઈ જગ્યા નથી. હું તો તેના લીધે માંડ માંડ તને સહન કરવા મજબૂર હતી. પણ હું શું જાણતી હતી કે તું ડાકણ છે, મારા દીકરાને ખાઈ જશે. તારી અપશકુનિયાળને લીધે મારો દીકરો મરી ગયો છે. તેની સાસુએ હાથ હલાવતા અત્યંત ઊંચા આવાજે કહ્યું. સોનિયાનું દિલ જાણે કોઈએ ચીરી નાખ્યું. મારા પર નહીં તો તમારા પૌત્ર પર તો દયા કરો. હું તેને અત્યારે લઈને ક્યાં જઈશ? તે તમારું જ લોહી છે. તેના ખાતર મને આ ઘરમાં રહેવા માટે જગ્યા આપી દો. સોનિયા તેમની સામે હાથ જોડીને વિનંતી કરી રહી હતી. હું તારા ગંદા અસ્તિત્વને એક ક્ષણ માટે પણ આ ઘરમાં સહન કરવા તૈયાર નથી. હું શું જાણું કે મારા દીકરાનું લોહી છે પણ કે નહીં, કે પછી તું ક્યાંકથી લઈને આવી છે? સોનિયાની સાસુએ તેને નફરત અને તિરસ્કારથી જોતા તેના અસ્તિત્વના ટુકડા કરી નાખ્યા. સોનિયાએ તરફડીને તેમની સામે જોયું. તે કેવી રીતે તેના પાત્ર પર વાત કરી શકે? તેણે તો આખી જિંદગી પોતાની જાતને સંભાળીને રાખી હતી. તેમના દીકરા સાથે તેના 2 વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેણે ક્યારેય પોતાના પતિ સિવાય બીજા કોઈનો વિચાર પણ કર્યો ન હતો. તો પછી તે કેવી રીતે તેની જાત પર આટલો મોટો આરોપ લગાવી શકે કે તેમનો પૌત્ર તેમનો નથી, તેમના દીકરાનું લોહી નથી? સોનિયા તરફડીને રડી પડી. તે તેમની સામે હાથ જોડીને બેઠી હતી. મહેરબાની કરીને મારા પર દયા કરો. મને આ રીતે બેસહારા ન કરો. મારી પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા નથી. આ દુનિયામાં બીજું કોઈ ઠેકાણું નથી. તમે પણ જાણો છો કે મારા માતા પિતા આ દુનિયામાં નથી. હું અત્યારે ક્યાં જઈશ? મારા દીકરાને કેવી રીતે પાડીશ? મને ઘરમાંથી બહાર ન કાઢો. સોનિયા તેમના પગ પકડીને ખરાબ રીતે રડી રહી હતી, પણ તેમને સોનિયાની લાચારી પર જરાય દયા ન આવી. ઉલટાનું તેમણે એક ઝટકાથી પોતાનો પગ સોનિયાથી પાછળ કર્યો અને તેને હળવો ધક્કો માર્યો. નીકળી જા મારા ઘરમાંથી. હું તને 1 મિનિટ પણ સહન કરવા તૈયાર નથી. તે મારા દીકરાને ખાઈ ગઈ છે. તારા લીધે આજે મારો દીકરો આ દુનિયામાંથી ચાલ્યો ગયો. હું તને કેવી રીતે મારા ઘરમાં રહેવા દઈ શકું? હું તારા સંતાનથી નફરત કરું છું. સોનિયાની સાસુ અત્યાચાર કરવા તૈયાર હતી અને પછી તેમણે સોનિયાના દીકરાને એક ઝાટકાથી ઉપાડ્યો. તે 6 મહિનાનો બાળક આ રીતે ઉપાડવાથી તરફડી ગયો. ખૂબ જ ખરાબ રીતે રડવા લાગ્યો. સોનિયાએ આગળ વધીને જલ્દીથી
તેમના ખોળામાંથી પોતાના બાળકને લઈ લીધો. તેમનાથી કંઈક પણ અચૂકતું ન હતું કે તે તેના બાળકને ઉપાડીને જમીન પર ફેંકી દે. પછી તેમણે સોનિયાને ધક્કો મારીને તેમના ઘરમાંથી બહાર કાઢી દીધી. સોનિયા રડતી કસણતી રહી ગઈ, પરંતુ તેમને જરાય દયા ના આવી. પોતાના બાળકને છાતીએ લગાવીને ઉઘાડા પગે ઘણી વાર સુધી તેમના ઘરના દરવાજા પર ઊભી રહી અને બહારથી જ વિનંતીઓ કરતી રહી, મને ફક્ત એક વાર ઘરની અંદર આવવા દો. હું તમને વચન આપું છું કે તમે જેમ કહેશો તેમ જ રહીશ, તમારો દરેક હુકમ માનીશ. સોનિયા તેમની વિનંતીઓ કરતી રહી, પરંતુ તે તો બિલકુલ બહેરી બનીને બેઠી હતી. તેમના પર સોનિયાની કોઈ પણ વિનંતી કે આજીજીની પણ કોઈ અસર ન થઈ. સોનિયા આખી રાત ઘરના દરવાજાની બહાર ઊભી રહી. જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે અંદરથી દરવાજો નહીં ખુલે અને તેને ઘરમાં જગ્યા નહીં મળે, તો તે પોતાના દીકરાને છાતીએ લગાવીને આગળ વધી ગઈ. સોનિયા 2 વર્ષ પહેલા અરમાન સાથે લગ્ન કરીને આ ઘરમાં આવી હતી. તે દિવસ પછી તેણે ક્યારેય સુખનો શ્વાસ લીધો ન હતો. સોનિયાના પિતા તો પહેલા જ ગુજરી ગયા હતા. તેની માતાએ જ તેને મહેનત મજૂરી કરીને ઉછેર્યો હતો. પરંતુ સોનિયાના લગ્ન પછી તે ખૂબ જ બીમાર રહેવા લાગી હતી. સોનિયાને હંમેશા પોતાની માતાની ચિંતા સતાવતી રહેતી હતી, પરંતુ તે પોતાની સાસુને કારણે મજબૂર હતી. તે પોતાની માતાની સેવા કરી શકતી નહોતી, કારણ કે જેવી તે પોતાના ઘરે જવાની વાત કરતી, તેની સાસુ તેને વાતો સંભળાવતી અને તેને તેની માતાને મળવા દેતી નહોતી. સોનિયા રડતી કળસતી રહેતી જતી, પરંતુ તેની સાસુ ન જાણે તેની સાથે શું વેર રાખતી હતી. તેને તેની માતાને મળવા જ ન દોતી હતી. સોનિયા પર પોતાની માતાના ઘરે જવાની વાત પર ઢગલો જવાબદારીઓ નાખી દેતી હતી. સોનિયા તેમની સામે કંઈ કહી શકતી નહોતી. અરમાન પણ પોતાની માતાની સામે મજબૂર હતો. તે પણ તેમને કંઈ કહેતો ન હતો. સોનિયા ક્યારેક ફરિયાદ કરતી તો તેને ખૂબ જ ખરાબ રીતે ખીજવાતો હતો. તે પોતાની માતા વિશે કોઈ વાત સાંભળી શકતો ન હતો. સોનિયા ઠંડો શ્વાસ ભરીને રહી જતી હતી. આ વખતે સોનિયા આખું અઠવાડિયું પોતાની માતાને મળવા ન જઈ શકી હતી. તેનું દિલ ખૂબ જ બેચેન થઈ રહ્યું હતું. તેણે ઘણીવાર અરમાનને કહ્યું કે તે તેને થોડા સમય માટે તેની માતા પાસે લઈ જાય. તે તેમને મળવા માંગે છે, તેમને જોવા માંગે છે. અરમાનને પણ તેના પર દયા આવી ગઈ હતી. તે તેને લઈ જવા માટે રાજી થઈ ગયો હતો. પરંતુ જ્યારે સોનિયાની સાસુને ખબર પડી કે સોનિયા તેની માતાને મળવા જઈ રહી છે, તો તેમણે ઘરમાં હોબાળો મચાવી દીધો કે સોનિયા તેમની પરવાનગી વિના ઘરની બહાર પગ પણ ન મૂકી શકે. સોનિયા તેમના પગમાં બેસી ગઈ અને તેમની પાસે પરવાનગી માંગવા લાગી. તે ફક્ત એક વાર તેને તેના ઘરે જવા દે, તેની માતાને મળવા દે. આખું અઠવાડિયું થઈ ગયું, તે એક વાર પણ તેમને મળી નથી. જાણે તે અત્યારે કઈ હાલતમાં હશે. પરંતુ સોનિયાની સાસુએ તેને જવાની સ્પષ્ટ ના પાડી દીધી. અરમાન પણ પોતાની માતાની સામે ચૂપ થઈ ગયો. સોનિયા તેને આશાભરી નજરે જોતી રહી ગઈ, પરંતુ તે તેનાથી નજર ચૂકવીને બહાર નીકળી ગયો. સોનિયા રસોડામાં બેસીને ખૂબ રડી. આજે તેનું દિલ બેસી જઈ રહ્યું હતું. તે પોતાનું દિલ મસળતી પોતાના રૂમમાં ગઈ હતી. તે જ ક્ષણે તેની સાસુનો ચીસો પાડતો અવાજ તેના કાનમાં અથડાયો. તેમની દવા લેવાનો સમય થઈ ગયો હતો. સોનિયા બીજા દિવસે પોતાની માતાને મળવા ગઈ હતી. જાણે શું વિચારીને તેની સાસુએ તેને જવાની પરવાનગી આપી દીધી હતી. સોનિયા ખુશી ખુશી પોતાની માતાના ઘરે મળવા ગઈ હતી, પરંતુ તે ક્યારની દરવાજો ખખડાવી રહી હતી. કોઈ પણ દરવાજો ખોલી રહ્યું ન હતું. સોનિયાને ચિંતા થવા લાગી હતી. તે ખૂબ જ ગભરાઈ ગઈ. પાડોશના કેટલાક લોકો પણ પોતાના ઘરમાંથી નીકળીને આવી ગયા હતા. કેટલાક માણસોની મદદથી અરમાન દરવાજો તોડીને અંદર દાખલ થયો હતો અને પછી સોનિયાના શ્વાસ થંભી ગયા. તેની આંખો સામે તેની માતા ફર્શ પર ઊંઘી પડી હતી. સોનિયાના હોઠમાંથી એક હૃદયદ્રાવક ચીસ નીકળી. તે તરફડીને પોતાની માતા તરફ દોડી. તેની માતા આંગણની વચ્ચોવચ પડી હતી. તેમની આંખો ખુલ્લી હતી. કદાચ તે સોનિયાની રાહ જોતા જોતા આ નાશવંત દુનિયામાંથી વિદાય લઈ ચૂકી હતી. તે દિવસે સોનિયા ચીસો પાડી પાડીને રડી. તે પોતાના દુઃખને આંસુઓમાં વહાવી દેવા માંગતી હતી. તેનું દિલ દુઃખથી તીવ્રતાથી ફાટી રહ્યું હતું. અરમાન ખૂણામાં ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તેણે સોનિયાને સંભાળવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સોનિયાને હવે તેની સહાનુભૂતિની કોઈ જરૂર નહોતી. તે જ સમયે તેની માતાના અંતિમ સંસ્કારની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોનિયાનો છેલ્લો સહારો પણ
ખતમ થઈ ગયો હતો. તેનું પિયર નહોતું રહ્યું, ઘર પણ ભાડાનું હતું. સોનિયા હવે બિલકુલ નિરાધાર થઈ ગઈ હતી. હવે આ દુનિયામાં તેનું કોઈ પોતાનું નહોતું રહ્યું. હવે તેની સાસુ જે ઈચ્છે તેવું તેની સાથે વર્તન કરી શકતી હતી. અરમાન આ બાબતમાં કંઈક બોલતો નહોતો. દર વખતે પોતાની આંખો બંધ કરી લેતો હતો. તે જ દિવસોમાં સોનિયાને પહેલા બાળકનો જન્મ થયો હતો. સોનિયાએ દીકરાને જન્મ આપ્યો હતો. દીકરાને પામીને અરમાન ખૂબ જ ખુશ હતો, પરંતુ સોનિયાની સાસુનું મોઢું બગડી ગયું હતું. તે પૌત્રના જન્મથી બિલકુલ ખુશ નહોતી. તેમને ડર હતો કે તેમનો દીકરો તેમના હાથમાંથી નીકળી જશે અને પછી અરમાન આ દુનિયાથી છોડીને ચાલો ગયો. તે જે ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં કરંટ લાગવાથી તેનું મૃત્યુ થયું. તે દિવસ સોનિયા માટે કોઈ કયામતથી ઓછો નહોતો. તે પોતાના દીકરાને છાતીએ લગાવીને ફરી એકવાર ચીસો પાડી પાડીને રડી. તેના પતિનો છાયો પણ તેના માથા પરથી ઉઠી ગયો હતો. અરમાનને આ દુનિયામાંથી ગયાને માંડ 1 દિવસ થયો હતો અને આજે તેની સાસુએ તેને ઘરમાંથી કાઢી મૂકી. સોનિયા નાનકડા રૂહાનને પોતાની સાથે ચોંટાડીને ચાલી રહી હતી. તેને મંજિલની કોઈ ખબર નહોતી, ત્યાં સુધી કે તેના પગ પણ ઘાયલ થઈ ગયા હતા. તે રાત્રે સોનિયાએ પોતાના દીકરાને લઈને એક ખાલી દુકાનની બહાર આશરો લીધો હતો. તે દુકાનની બહાર અંધારામાં બેઠી હતી, જેથી તે રસ્તા પર ફરતા રખડતા કૂતરાઓથી બચી શકે. તેની નજર સતત સામેના રોડ પર ટકેલી હતી. તે ત્યાંથી આવતી જતી ગાડીઓને જોઈ રહી હતી, જે ઝડપથી પસાર થઈ રહી હતી, અને તે બેઠીને પોતાના નસીબને રડી રહી હતી. નાનકડો રૂહાન ભૂખથી રડતા રડતા સૂઈ ગયો હતો. સોનિયાએ દયાભરી નજરે તેને જોયો હતો. તેનો શું વાંક હતો? તે જન્મતાની સાથે જ દુનિયાના અત્યાચારો સહન કરી રહ્યો હતો. સોનિયા પાસે અત્યારે જવા માટે કોઈ જગ્યા નહોતી. તે વિચારી પણ નહોતી શકતી કે તે ક્યાં જાય, કોની પાસે મદદ માંગે. તેને હાલમાં માથું છુપાવવા માટે એક ઠેકાણું જોઈતું હતું, જ્યાં તે પોતાના દીકરાને લઈને રહી શકે. તે આવા રોડ પર નહીં રહે. અહીં તેની જાન પણ સુરક્ષિત નહોતી અને તેની ઇજ્જત પણ સુરક્ષિત નહોતી. આખી રાત આંખોમાં વીતી. તે પોતાના નસીબને રડતી રહી હતી. જો આજે અરમાન જીવતો હોત તો તે ક્યારે આમ ઠોકરો ન ખાતી હોત. સવાર થતાં જ તે પોતાની જગ્યાએથી ઊભી થઈ અને પોતાના એક સંબંધીના ઘરે જવા માટે નીકળી. તેને ખાતરી હતી કે ત્યાંથી ચોક્કસ કોઈ મદદ મળી જશે. સોનિયા પગપાળા જ ઉઘાડા પગે ખાલી ચાલી રહી હતી. રૂહાન તેના ખોળામાં જ જાગી ગયો હતો, પરંતુ સોનિયા તેને ઊંચકીને ચાલતી રહી હતી, ત્યાં સુધી કે તે તેના સંબંધીની કાકીના ઘરે પહોંચી ગઈ. તેણે પોતાની માતાના મોઢેથી ઘણી વાર તેમની ઉદારતા અને દરિયાદિલીની વાતો સાંભળી હતી અને પોતે પણ પોતાની માતા સાથે ઘણી વાર તેમના ઘરે આવી ચૂકી હતી. એક નોકરાણીએ દરવાજો ખોલ્યો. સોનિયાના ખરાબ પહેરવેશથી તે તેને ઓળખી શકી નહીં. તેણે સોનિયાને દરવાજા પર જ રાહ જોવા કહ્યું. થોડી વાર પછી તે પાછી આવી અને સોનિયાને લઈને ડ્રોઈંગ રૂમમાં આવી ગઈ. નોકરાણી સોનિયાને ડ્રોઈંગ રૂમમાં છોડીને ચાલી ગઈ. સોનિયા રૂહાનને લઈને ડ્રોઈંગ રૂમમાં પડેલા સોફામાંથી એક પર બેસી ગઈ હતી. થોડી વાર પછી એક સ્ત્રી અંદર આવી. તેણે કિંમતી કપડાં પહેર્યા હતા. તે સ્ત્રીએ આશ્ચર્યથી સોનિયા સામે જોયું. સોનિયા, તે આ પોતાની શું હાલત કરી નાખી છે? તે સ્ત્રી પરેશાનીથી સોનિયા તરફ આવી. સોનિયા પોતાની જગ્યાએથી ઊભી થઈ. તે આશ્ચર્યથી સોનિયાના ઉઘાડા પગ જોઈ રહી હતી, જે હવે ધૂળથી ભરાઈ ગયા હતા અને તેમાંથી લોહી નીકળી રહ્યું હતું. સોનિયાની આંખોમાંથી અનાયાસે આંસુ નીકળી ગયા. મારી મદદ કરો. મારી પાસે છુપાવવા માટે કોઈ ઠેકાણું નથી. મારા સાસરીવાળાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. હું ખૂબ જ આશાઓ લઈને તમારી પાસે આવી છું. સોનિયાએ આશાભર્યા અવાજે સામે ઊભેલી સ્ત્રીને કહ્યું. તે સ્ત્રી પણ સોનિયાને આ હાલતમાં જોઈને પરેશાન થઈ ગઈ હતી. ઠીક છે બેટા, તું બેસ, આપણે બેસીને વાત કરીએ. તે સ્ત્રીએ સોનિયાને પ્રેમથી દિલાસો આપ્યો. સોનિયા પાછી સોફા પર બેસી ગઈ. તે જ દરમિયાન ડ્રોઈંગ રૂમમાં એક માણસ દાખલ થયો. તે સોનિયાને જોઈને એકદમ થંભી ગયો. તેની નજરોમાં સોનિયાને જોઈને ચમક આવી ગઈ. તે સોનિયાની સુંદરતાથી પ્રભાવિત થયો હતો. તે માણસ સોનિયાના સંબંધીનો કાકો હતો, પરંતુ તેની આંખોમાંથી ટપકતી ખરાબ નિયતથી સોનિયા બેચેન થઈ ગઈ. સોનિયાએ બેચેન થઈને પડખું બદલ્યું. તે સ્ત્રીએ પણ પોતાના પતિની નજરને નોંધી લીધી હતી. સોનિયા ખૂબ જ સુંદર હતી. કોઈનો પણ વિશ્વાસ ડગમગાવી શકે તેમ હતી. તમને કંઈક જોઈએ છે?
તે સ્ત્રી તરત જ તે જગ્યાએથી ઊભી થઈ. તે માણસ એકદમ હોશમાં આવ્યો અને નામાં માથું હલાવીને ત્યાંથી ચાલો ગયો. એ વાત તો નક્કી હતી કે હવે સોનિયાને આ ઘરમાં નહીં રહી શકે. હું તમને થોડા પૈસા આપી શકું છું, પરંતુ તેનાથી વધારે હું તમારી કોઈ મદદ કરી શકું તેમ નથી. પોતાના પતિના ગયા પછી તે સ્ત્રીએ અત્યંત રૂક્ષ અવાજે કહ્યું અને સાથે જ પોતાના પર્સમાંથી થોડી નોટો કાઢીને સામે રાખેલા ટેબલ પર મૂકી દીધી. સોનિયાએ માથું છુપાવવા માટે કોઈ ઠેકાણું જોઈતું હતું, પરંતુ સોનિયા શાંત રહી અને તે થોડા પૈસા ઉપાડીને ત્યાંથી નીકળી ગઈ. તેનું દિલ ખૂબ જ દુઃખી થયું હતું. તે વારંવાર પોતાના હાથમાં પકડેલા પૈસા તરફ જોતી હતી જે તેને ભીખની જેમ આપવામાં આવ્યા હતા. તે જ દરમિયાન તેને પોતાની એક મિત્રનો વિચાર આવ્યો. તે તરત જ તેના ઘરે જવા માટે ઊભી થઈ. તેને ત્યાંથી મદદ મળવાની પૂરી આશા હતી. તે ફરી એકવાર પગપાળા ચાલવાનું શરૂ કરી દીધું, પરંતુ આ વખતે ફરક એ હતો કે તે સ્ત્રીએ દયા ખાઈને સોનિયાને આરામદાયક ચંપલ આપી દીધી હતી. સોનિયા તડકામાં ચાલતી પોતાની મિત્રના ફ્લેટની બહાર પહોંચી. રૂહાન ફરી એકવાર તેના ખોળામાં સૂઈ ગયો હતો. સોનિયાએ તેના ચહેરા પર પોતાનો દુપટ્ટો નાખ્યો હતો. તે તેને તડકાથી બચાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ તેમ છતાં નાનકડો રૂહાન દર 2 મિનિટે બેચેન થઈ જતો હતો. થોડી વાર પછી સોનિયા પોતાની મિત્રના ઘરની બહાર હાજર હતી. તેની મિત્ર એક ફ્લેટમાં રહેતી હતી. સોનિયાએ દરવાજા પર બેલ વગાડી અને થોડી વાર સુધી રાહ જોવા લાગી. કોઈએ દરવાજો ખોલ્યો નહીં. સોનિયાએ ફરી એકવાર દરવાજા પર બેલ પર લગાવેલી બેલનું બટન દબાવ્યું અને ફરીથી રાહ જોવા લાગી. તેના પર અંદરથી પગલાંનો અવાજ આવ્યો. કોઈ દરવાજા તરફ આવી રહ્યું હતું. સોનિયા પોતાના દિલને કાબૂમાં કરવા લાગી. તેના માટે આ છેલ્લો દરવાજો હતો જ્યાં તે આશરો લઈ શકતી હતી. થોડી વાર પછી દરવાજો ખોલ્યો. સોનિયાએ મિત્ર રોમાને પોતાની સામે ઊભેલી જોઈ. સોનિયા, તું આ સમયે મારા ઘરની બહાર શું કરી રહી છે? સોનિયાને મિત્ર રોમાએ આશ્ચર્યજનક અવાજે પૂછ્યું. મને અંદર આવવા તો દે, તો હું બધી વાત જણાવું. સોનિયાના પગમાં ઊભા રહેવાની શક્તિ રહી નહોતી. તે થોડીક ક્ષણો માટે બેસવા માંગતી હતી. સોનિયાએ થાકી ગયેલા અવાજે કહ્યું. રોમા બધું જોઈને આશ્ચર્યથી એક બાજુ થઈ ગઈ અને સોનિયાને ઘરની અંદર આવવાનો રસ્તો આપી દીધો. સોનિયા અંદર આવીને બેસી ગઈ. તે ખૂબ જ હાંફી રહી હતી. તેના કપાળ પર પરસેવાના નાના નાના ટીપાં ચમકી રહ્યા હતા. તેના છોલાયેલા પગમાં દુખાવાની તીવ્ર વેદના થઈ રહી હતી. સોનિયાએ પોતાના પગ તરફ જોયું તો તેમાંથી હજી પણ લોહી નીકળી રહ્યું હતું. રોમા જઈને સોનિયા માટે પાણી લઈ આવી. સોનિયાએ એક જ શ્વાસે પાણીનો ગ્લાસ ખાલી કરી દીધો. સોનિયાએ રૂહાનને સોફા પર સુવડાવી દીધો. રૂહાન શાંતિથી સૂઈ રહ્યો હતો. રોમા, મહેરબાની કરીને મને થોડા દિવસો માટે તારા ઘરે રહેવા દે. મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી. મારા સાસરીવાળાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. સોનિયાએ રડતા રડતા વિનંતી કરી. તો રોમાએ સ્થિર નજરે તેની સામે જોયું. સોનિયા, હું તને મારી પાસે કેવી રીતે રાખી શકું? તું પણ જાણે છે કે હું એકલી રહું છું, એકલી કમાઈને ખાઉં છું. રોમાએ સોનિયા સામે જોતા ઠંડા અવાજે કહ્યું. સોનિયાએ રોમા સામે હાથ પણ જોડ્યા. રોમા, મહેરબાની કરીને મારી મદદ કર. મને માથું છુપાવવા માટે છ જોઈએ. હું તને ક્યારેય પરેશાન નહીં કરું. ગઈ આખી રાત મેં રસ્તા પર વિતાવી છે. મારા માટે રહેવા માટે કોઈ ઠેકાણું નથી. રોમાએ ઠંડો શ્વાસ ભરીને સોનિયા તરફ જોયું અને પછી કંઈક વિચારીને તેને પોતાની સાથે રાખવા માટે હા પાડી. પરંતુ હું તને વધારે દિવસો સુધી મારી સાથે રાખી શકું તેમ નથી. તમારે અહીં રહીને તમારો ખર્ચ જાતે ઉપાડવો પડશે. રોમાએ સ્પષ્ટ લીલી ઝંડી બતાવી. સોનિયા તે સમયે જાણતી નહોતી કે રોમા શું કામ કરે છે. તે તો બસ એટલું જ જાણતી હતી કે રોમા એક ફ્લેટમાં એકલી રહે છે, એટલે તેની પાસે ચાલી આવી હતી. ઘણા દિવસો સુધી તો સોનિયા અહીં શાંતિથી રહેતી રહી, પરંતુ ધીમે ધીમે તેના બધા પૈસા ખતમ થવા લાગ્યા અને પછી એક દિવસ આવ્યો કે રૂહાન ભૂખથી રડવા લાગ્યો, પરંતુ સોનિયા પાસે તેને કંઈ પણ ખવડાવવા પીવડાવવા માટે પૈસા નહોતા. સોનિયાએ રોમાને કહ્યું તો રોમાના કપાળ પર ભમરો ચડી ગયો. તેણે ગુસ્સે થઈને સોનિયા તરફ જોયું. મેં તને પહેલા જ કહ્યું હતું કે તારે તારો ખર્ચ જાતે ઉપાડવો પડશે. હું તારો કોઈ ખર્ચ ઉપાડી શકું તેમ નથી સોનિયા. મારા પોતાના જ ખર્ચા ઓછા છે તો હું તારો ખર્ચ કેવી રીતે ઉપાડું? સોનિયા તરફ જોતા ગુસ્સાથી કહ્યું. મહેરબાની કરીને રોમા, મારી મદદ કર. મારું બાળક ભૂખ્યું છે. મારી પાસે તેને દૂધ પીવડાવવા માટે પણ પૈસા નથી.
સોનિયાએ રડતા રડતા રોમા સામે હાથ જોડ્યા. ઠીક છે, તો હું જે કામ કરું છું તે તું પણ શરૂ કરી દે. પછી તારી પાસે પૈસાની કોઈ કમી નહીં રહે, કારણ કે હું તને કોઈ પૈસા આપી શકું તેમ નથી. રોમાએ સ્પષ્ટ લીલી ઝંડી બતાવી. સોનિયા તરત જ તે કામ માટે રાજી થઈ ગઈ. ઠીક છે, તો તું મને જણાવી દે કે તું કયું કામ કરે છે, હું પણ તે જ કામ કરીને પૈસા કમાઈ લઈશ. રોમાએ હસતા હસતા સોનિયા તરફ જોયું. હું ધંધો કરું છું અને તેના દ્વારા પૈસા કમાઈ રહી છું. જો તને પણ પૈસા આટલી જરૂર છે તો તું પણ પૈસા કમાઈ શકે છે. રોમાની વાત સાંભળીને સોનિયા થોડી ક્ષણ માટે સ્થિર થઈ ગઈ. તે આવું કેવી રીતે કરી શકે? તે આ બધું કેવી રીતે કરી શકે છે? તે પોતાને કેવી રીતે વહેંચી શકે? સોનિયા ગુસ્સાથી ઉઠીને પોતાના રૂમમાં આવી ગઈ. રૂમમાં રોહાન વારંવાર રડતો હતો. સોનિયાથી તેની હાલત જોવાઈ રહી નહોતી. આખી રાત આવી રીતે જ વીતી ગઈ. બીજો દિવસ પણ શરૂ થઈ ગયો, પરંતુ સોનિયા પાસે ખાવા માટે કંઈક નહોતું અને તે રૂહાનને પણ કંઈ ખવડાવી શકતી નહોતી. આવી જ રીતે આખો દિવસ પણ વીતી ગયો. સોનિયાથી રૂહાનનું રડવું જોવાઈ રહ્યું નહોતું, એટલે તે આ કામ કરવા માટે રાજી થઈ ગઈ. તે રોમા પાસે બહાર ગઈ. ઠીક છે રોમા, મને જણાવ કે કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે. હું આ કામ કરવા માટે રેડી છું. મારે બસ મારા બાળકનું પેટ કોઈ પણ હાલતમાં ભરવું છે. રોમાએ હસીને સોનિયા સામે જોયું, પરંતુ સોનિયાએ નજર ઝુકાવી દીધી. તે કદાચ પોતાની આત્મસન્માનને દાવ પર લગાવવા માંગતી નહોતી. હું હોટેલનું સરનામું આપું છું, તું તે રૂમમાં જતી રહેજે. તેના બદલામાં તને પૈસા પણ મળશે. રોમાએ તેને એક હોટેલનું સરનામું જણાવ્યું અને સાથે જ રૂમ નંબર પણ જણાવ્યો કે તેણે એક માણસ સાથે વાત કરી લીધી છે. જો તે તેની સાથે થોડો સમય વિતાવશે તો પછી તે તેને ઘણા પૈસા આપશે. સોનિયા ભારે હૃદય આ કામ કરવા માટે રાજી થઈ ગઈ, પરંતુ તે વારંવાર પોતાની જાતે ધિક્કારી રહી હતી. તે આવું કેવી રીતે કરી શકે? પરંતુ પોતાના બાળકની ભૂખ સામે તેને કંઈક દેખાઈ રહ્યું ન હતું. તે બસ કોઈ પણ હાલતમાં રોહાનનું પેટ ભરવા માંગતી હતી. રોહાનની ભૂખથી તરફડતી હાલત પણ તેનાથી જોવાઈ રહી નહોતી. તેના પોતાના પેટમાં કોઈક નહોતું તો તે તેને ક્યાંથી ખવડાવે? સોનિયા સંતાનની મમતામાં તે હોટેલમાં પહોંચી ચૂકી હતી. રોમા પહેલાથી જ રૂમ નંબર જણાવી ચૂકી હતી, જ્યાં તે માણસ સોનિયાની રાહ જોઈ રહ્યો હતો. સોનિયા તે હોટલના રૂમની સામે જઈને ઊભી રહી ગઈ હતી. રોહાન તેના ખોળામાં હતો અને રડતા રડતા સૂઈ ગયો હતો. સોનિયા ડૂબતા હૃદયે તે રૂમમાં દાખલ થઈ. રૂમનો દરવાજો ખુલ્લો હતો. સોનિયાની આંખમાંથી એક આંસુ ટપકી પડ્યું. આજે તેને અરમાનની ખૂબ જ યાદ આવી. જો આજે તે જીવતો હોત તો તેને આ બધું ન કરવું પડત. તે ઓછામાં ઓછું પોતાના બાળકનું પેટ તો ભરી દે. સોનિયા રૂહાનને લઈને રૂમમાં દાખલ થઈ, પરંતુ તેનું શરીર ખૂબ જ ધ્રુજવા લાગ્યું. તેને ઠંડા પરસેવા આવવા લાગ્યા. સોનિયાએ રૂમમાં દાખલ થતાં જ સામેની દિશામાં જોયું, જ્યાં એક માણસ સોફા પર બેઠા લેપટોપ પર પોતાના કામમાં વ્યસ્ત હતો. સોનિયા તરત જ તે માણસ તરફ દોડી અને તેના પગમાં બેસી ગઈ. મારું બાળક ભૂખ્યું છે. ગઈ રાતથી તેણે કંઈ ખાધું નથી. હું મારા બાળકની ભૂખના કારણે અહીં આવી છું. મહેરબાની કરીને મારી ઇજ્જત બચાવો. હું એવી છોકરી નથી. હું આ કામ કરી શકું તેમ નથી. મને કોઈ ઇજ્જતવાળી નોકરી અપાવી દો. સોનિયા એક શ્વાસમાં બધું ભૂલી ગઈ અને રડતા રડતા તે માણસ સામે હાથ જોડ્યા. સોનિયા માથું ઝુકાવીને બસ રડતી રહી. તેનામાં હિંમત નહોતી કે તે નજર ઉઠાવીને સામે જોઈ શકે. જ્યારે બીજી બાજુ તે જાણતી નહોતી કે તે આ સમયે ખોટા રૂમમાં આવી ગઈ છે. સોનિયા રૂમ નંબર ભૂલી ગઈ હતી અને બીજા કોઈના રૂમમાં આવી ગઈ હતી. તે આ વાતથી બિલકુલ અજાણ હતી. સોનિયા જાણતી નહોતી કે અત્યારે તે અંડરવર્લ્ડના સામાન્ય માણસ એસા ઇબ્રાહિમની સામે બેઠી હતી. એસા ઇબ્રાહિમ તેની ઝૂકેલી પાંપણો પર સ્થિર થઈ ગયો હતો. તે શ્વાસ રોકીને તેને જ જોઈ રહ્યો હતો. સોનિયા માથું ઝુકાવીને રડવામાં વ્યસ્ત હતી. જો તમે મારી મદદ ન કરી શકો તો હું અહીંથી જતી રહીશ, પરંતુ હું મારી ઇજ્જતનો સોદો નહીં કરી શકું. મારા માટે મારી ઇજ્જત જ સૌથી મોટી છે. હું બસ મારા બાળકની ભૂખથી મજબૂર થઈને અહીં આવી છું. મારામાં એટલી શક્તિ નથી કે હું તેનું પેટ ભરી શકું. એટલા માટે આમ ઠોકરો ખાઈ રહી છું. સોનિયાએ રડતા રડતા કહ્યું. તારો પતિ ક્યાં છે? એશા ઇબ્રાહિમે ન ઈચ્છવા છતાં સોનિયાને સવાલ કર્યો. સોનિયાએ નજર ઉઠાવીને પોતાની સામે ઉભેલા વ્યક્તિને જોયો. મારા પતિ આ દુનિયામાં નહીં. મારા સાસરીવાળીઓએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારા માતા પિતા પણ મરી ગયા છે. હવે આ દુનિયામાં મારું કોઈ પોતાનું નથી. સોનિયાના અવાજમાં દુનિયાભરનું દુઃખ સમાયેલું હતું.
એશા ઇબ્રાહિમે અનાયાસે પોતાના દિલ પર હાથ મૂક્યો. તે ન જાણે કેમ આ છોકરીનું દુઃખ દર્દ મહેસૂસ કરી રહ્યો હતો. જો તમે મારી મદદ કરી શકો તો કરી દો, નહીતર હું મારો સોદો નહીં કરી શકું. હું મારી મિત્રના મજબૂર કરવાથી અહીં આવી છું, પરંતુ હું આ કામ કરી શકું તેમ નથી. સોનિયાએ ફરી એકવાર તેની સામે હાથ જોડ્યા. તે અત્યાર સુધી એશા ઇબ્રાહિમને તે જ વ્યક્તિ સમજી બેઠી હતી. તે જ દરમિયાન રૂહાન ઉઠી ગયો અને ફરી એકવાર ભૂખથી રડવા લાગ્યો. એશા ઇબ્રાહિમે તે નાના બાળકને જોયો, જેના ફૂલેલા ગાલ રડવાના કારણે લાલ થઈ ગયા હતા. એશા ઇબ્રાહિમે પોતાનો ફોન ઉપાડીને કોઈને પોતાના રૂમમાં આવવાનો આદેશ આપ્યો. સોનિયા શાંતિથી આ બધું જોઈ રહી હતી. થોડી ક્ષણો બાદ યુનિફોર્મમાં એક સ્ત્રી આવી. એશા ઇબ્રાહિમે તેને સંબોધીને બોલ્યા, મારા આ બાળકને તમારી સાથે લઈ જાઓ. તેને ભૂખ લાગી છે, તેનું પેટ ભરો. એશા ઇબ્રાહિમે પોતાની નોકરાણીને આદેશ આપ્યો, જે ચોક્કસપણે બાજુના રૂમમાં હાજર હતી. સ્ત્રીએ તરત જ આગળ વધી અને સોનિયાના ખોળામાંથી રૂહાનને લઈ લીધો. સોનિયા મૂંઝવણની સ્થિતિમાં હતી. તેને સમજાઈ રહ્યું ન હતું કે તેણે રૂહાનને તેના હવાલે કરવો જોઈએ કે નહીં, પરંતુ એશા ઇબ્રાહિમના કહેવાથી તેણે રૂહાનને કેરોલિનાના હવાલે કરી દીધો. કેરોલિના રૂહાનને લઈને ચાલી ગઈ. તમે મારા બાળકને અહીંથી કેમ મોકલી દીધો? મહેરબાની કરીને, હું આ કામ કરી શકું તેમ નથી. મને અહીંથી જવા દો. સોનિયા ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેનું દિલ ખૂબ જોરથી ધબકી રહ્યું હતું. તેના કપાળ પર પરસેવો ચમકવા લાગ્યો હતો. એશા ઇબ્રાહિમ પોતાની જગ્યાથી ઉઠીને તેની સામે આવીને ઊભો રહ્યો. બંનેની નજર એક ક્ષણ માટે ટકરાઈ. સોનિયાએ ગભરાઈને આમ તેમ જોયું. સોનિયાને પોતાના ધબકારાનો અવાજ પોતાના કાનમાં વાગતો હોય તેવું લાગી રહ્યું હતું. તમે ખોટા રૂમમાં આવી ગયા છો. હું તે માણસ નથી જેના માટે તમે અહીં આવ્યા છો. ઇબ્રાહિમે પોતાની છાતી પર હાથ બાંધતા અત્યંત શાંતિથી સોનિયાના માથા પર આ રહસ્ય ખોલ્યો હતો. સોનિયાની આંખો ફાટી ગઈ હતી. તે અત્યંત અવિશ્વાસથી ઇબ્રાહિમ તરફ જોઈ રહી હતી. હું અંડરવર્લ્ડનો ડોન એશા ઇબ્રાહિમ છું. અત્યારે તમે જે હોટેલના રૂમમાં ઊભા છો તે એક સામાન્ય માણસ પણ ભાડે ન લઈ શકે. તમારી મિત્રએ તમને જે માણસ પાસે મોકલ્યા હતા તે માણસ ચોક્કસપણે આ હોટલમાં કોઈ સામાન્ય રૂમમાં હાજર હશે અને તમારી રાહ જોઈ રહ્યો હશે. સોનિયાને લાગ્યું કે તે શ્વાસ નહીં લઈ શકે. તે આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે? તેના ચહેરાનો રંગ ફિક્કો પડી ગયો હતો. એશા ઇબ્રાહિમે તેના ચહેરાના હાવભાવને નોંધી લીધા. તે જાણે સુરક્ષિત થઈ ગયો. મારું બાળક મને લાવી આપો, મારે અહીંથી જવું છે. સોનિયાનો શ્વાસ ફૂલી ગયો હતો. ગભરાટના કારણે તેને કંઈક સમજાઈ રહ્યું ન હતું. સોનિયા જલ્દીથી પાછળ ફરીને રૂમમાંથી નીકળવા લાગી, પરંતુ એશા ઇબ્રાહિમે તેનો હાથ પકડીને તેને રોકી દીધી. તમે શું સમજો છો કે તમે કોઈ માણસના રૂમમાં આ રીતે જશો અને તે તમારી ઇજ્જત બચાવી લેશે? એશા ઇબ્રાહિમે સળગતા અવાજે સોનિયાને કહ્યું. તેની વાત સાંભળીને સોનિયાની આંખોમાં આંસુ આવી ગયા, જેને તેણે માંડ પોતાના ગળામાંથી અંદર ઉતાર્યા. તમે કદાચ પુરુષ જાતિથી પરિચિત નથી, જે તમારા જેવી છોકરીઓને ચપટીઓમાં મસળી નાખે. શું વિચારીને તમે તમારો સોદો કરવા આવ્યા હતા? તમારો દીકરો ભૂખ્યો હતો તો ભૂખ્યા રહેવા દેતા, પરંતુ આ પગલું તો ન ઉઠાવતા? ન જાણે કેમ એશા ઇબ્રાહિમને ગુસ્સો આવી રહ્યો હતો. સોનિયાએ તરફડીને તેની સામે જોયું. હું તેની માતા છું. મારે દીકરાને ભૂખ્યો કેવી રીતે જોઈ શકું? તે તમારો દીકરો નથી ને, એટલે તમારા માટે આ વાત કરવી ખૂબ જ સરળ છે. સોનિયાએ ગુસ્સાથી કહ્યું. તેની વાત સાંભળીને એશા ઇબ્રાહિમના ચહેરા પર સ્મિત છવાયું. ઠીક છે, તો તું આ સુંદર શરીર મને સોંપી દે. હું તને તેના બદલામાં ઘણા પૈસા આપીશ. જો તે માણસ નહીં તો હું તો છું જ. એશા ઇબ્રાહિમે તેની તરફ ઝૂકીને ગંભીર અવાજે કહ્યું. સોનિયાને પોતાનો ચહેરો સળગતો હોય તેવું લાગ્યું. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તમે બધા લોકો ખૂબ જ ક્રૂર છો. એક લાચારને મજબૂરીનો ફાયદો ઉઠાવતા તમને જરા પણ દયા નથી આવતી. સોનિયાએ નિરાશાભરી નજરે એશા ઇબ્રાહિમ તરફ જોતા કહ્યું. હું ફક્ત તને સમજાવી રહ્યો છું છોકરી. જે રસ્તા પર ચાલવાનો તે પ્રયત્ન કર્યો હતો તે રસ્તો તારા માટે નથી બન્યો. એટલા માટે ભૂલીને પણ આ રસ્તા પર જવાનો પ્રયત્ન ન કરતી. જો તારી ઇજ્જતને કંઈક થઈ ગયું તો તારા જેવી છોકરી બેમોત મરી જશે. એશા ઇબ્રાહિમે તેનો હાથ મજબૂતીથી પકડીને તેને અરીસો દેખાડ્યો હતો.
તરત જ એશા એબ્રાહિમે ફરી એકવાર કોઈને ફોન કરીને પોતાના રૂમમાં બોલાવ્યા અને કેરોલિના ફરી એકવાર હાજર થઈ. તેના ખોળામાં રૂહાન રમતો હતો. કેરોલિના, તમે બંનેને લઈને ઘરે જાઓ અને તેમનું ધ્યાન રાખવાનો દરેક શક્ય પ્રયત્ન કરજો. આ મારા ખાસ મહેમાન છે. હું મીટિંગમાંથી ફ્રી થઈને ઘરે આવીશ. કેરોલિના એ હામાં માથું હલાવીને રૂમમાંથી નીકળી ગઈ. સોનિયાએ આશ્ચર્યજનક નજરે તેની સામે જોઈ. જો તમને મારા પર થોડો પણ વિશ્વાસ હોય તો કેરોલિના સાથે મારા ઘરે જાઓ, અને જો તમે મારા ઘરે જવા નથી માંગતા તો આ દુનિયાની ઠોકરો ખાવા માટે પોતાની જાતને તૈયાર કરી લો, કારણ કે આજે તો તારી ઇજ્જત સુરક્ષિત રહી ગઈ છે, પરંતુ હું આગળની તમને કોઈ ખાતરી આપી શકું તેમ નથી, એશા એબ્રાહિમે ઠંડા અવાજે કહ્યું. સોનિયા તેની વાત સાંભળીને થોડી ક્ષણો સુધી પોતાની જગ્યાએ સ્થિર ઊભી રહી ગઈ. તેને સમજાઈ રહ્યું ન હતું કે તું શું નિર્ણય કરે, પરંતુ તેનું દિલ એશા એબ્રાહિમના પક્ષમાં નિર્ણય કરવા માંગતું હતું. તે શાંતિથી માથું ઝુકાવીને રૂમની બહાર આવી ગઈ. કેરોલિના બહાર જ ઊભી રહીને તેની રાહ જોઈ રહી હતી. સોનિયાના બહાર આવતા જ તે તેને લઈને આગળ ચાલવા લાગી. સોનિયા તેની પાછળ પાછળ ચાલી. નીચે જ એબ્રાહિમની ગાડી ઊભી હતી. સોનિયા અને રૂહાન તેમાં બેસી ગયા. થોડી વાર પછી ગાડી એશા એબ્રાહિમના ઘર સામે ઊભી રહી. સોનિયાએ પોતાની જિંદગીમાં આટલું મોટું ઘર પહેલી વાર જોયું હતું. તે આશ્ચર્યથી આ બધું જોઈ રહી હતી. કેરોલિના તેને લઈને ઘરની અંદર આવી ગઈ હતી. તેણે સોનિયાને હોલમાં બેસાડી અને પોતે તેના માટે કંઈ ખાવાનું લેવા ચાલી ગઈ. સોનિયાએ ઘણા દિવસો પછી પેટ ભરીને ખાધું હતું. ખાવાનું ખાતી વખતે તેની આંખોમાં આંસુ હતા. ખાવાનું ખાઈને કેરોલિના તેને એક રૂમમાં લઈ ગઈ. સોનિયાએ રૂહાનને બેડ પર બેસાડ્યો અને પોતે પણ તેની બાજુમાં બેસી ગઈ. તે ઘણા દિવસો પછી પોતાને શાંત અનુભવી રહી હતી. તેને સમજાઈ રહ્યું ન હતું કે એશા એબ્રાહિમે તેને પોતાના ઘરમાં રહેવાની જગ્યા કેમ આપી છે, તે તેના પર ઉપકાર કેમ કરી રહ્યો છે, પરંતુ તે સમયે તે માનસિક રીતે ખૂબ જ થાકી ગઈ હતી. રૂહાન સૂઈ ગયો હતો એટલે તે પણ તેની સાથે સૂઈ ગઈ, અને ક્યારે ઊંઘની આગોશમાં સરી પડી તેને કંઈ ખબર જ ન પડી. તેની આંખ ખુલી તો રાત થઈ ગઈ હતી. તેને સમજાયું નહીં કે તેની આંખ કેમ ખુલી, પરંતુ ફરી એકવાર દરવાજા પર ટકોરા પડ્યા. કોઈ ધીમેથી દરવાજો ખખડાવી રહ્યું હતું. સોનિયા ઉઠીને દરવાજો ખોલ્યો તો સામે જ કેરોલિના વિનમ્રતાથી હાથ જોડીને ઊભી હતી. મેડમ, રાત્રિ ભોજનનો સમય થઈ ગયો છે. તમે તમારા રૂમમાં જ રાત્રિ ભોજન કરશો કે ડાઇનિંગ ટેબલ પર આવશો? કેરોલિનાએ સોનિયાને પૂછ્યું. હું ડાઇનિંગ ટેબલ પર જ આવી રહી છું, સોનિયાએ જવાબ આપ્યો અને મોં ધોઈને નીચે આવી ગઈ. તે એશા એબ્રાહિમને મળવા માંગતી હતી. તે જાણવા માંગતી હતી કે તે તેને પોતાના ઘરમાં કેમ લઈને આવ્યો છે, પરંતુ જ્યારે તે નીચે આવી ત્યારે ડાઇનિંગ ટેબલ પર કોઈ નહોતું, પરંતુ વિવિધ પ્રકારની વાનગીઓ ડાઇનિંગ ટેબલ પર હાજર હતી. સોનિયા એક ખુરશી ખેંચીને બેસી ગઈ, પરંતુ એશા એબ્રાહિમ ત્યાં હાજર નહોતો. સોનિયાએ પૂછ્યું, તમારા સર ક્યાં છે? તે જમશે નહીં? સર આજે મીટિંગ્સના સંબંધમાં વિદેશ ગયા છે. તેઓ થોડા દિવસોમાં આવી જશે. ત્યાં સુધી તેઓ અમને ખાસ સૂચના આપીને ગયા છે કે અમે તમારું ખૂબ ધ્યાન રાખીએ. એટલે તમને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો તમે મને કહી શકો છો, કેરોલિનાએ હાથ જોડીને વિનમ્ર અવાજે કહ્યું. સોનિયા શાંત રહી ગઈ અને પછી તેણે એક નજર ડાઇનિંગ ટેબલ પર નાખી. તમને આટલું બધું મારા માટે બનાવવાની જરૂર નહોતી. તે શરમાઈ ગઈ. કેરોલિના હસીને તેની પ્લેટમાં ખાવાનું નાખવા લાગી. તે ક્ષણે રૂહાનના રડવાનો અવાજ આવ્યો. તમે આરામથી બેસીને ખાઓ, હું તમારા બાળકને લઈને આવું છું. કેરોલિના રૂહાનને લેવા ચાલી ગઈ. સોનિયાને સમજાયું રહ્યું નહીં કે તેની સાથે શું થઈ રહ્યું છે. તેના થોડા કોળિયા જ ખાધા, તેની ભૂખ મરી ગઈ. તે સમયે તે અંડરવર્લ્ડ ડોનના ઘરમાં હતી. સોનિયાએ ખાવાનું ખાઈ લીધું પછી તે રૂહાનને લઈને પાછી રૂમમાં આવી. થોડી વાર પછી કેરોલિના તેના રૂમમાં એક ડોક્ટરને લઈને આવી, જે રૂહાનની તપાસ કરી રહ્યો હતો. તે ડોક્ટરને પણ એશા એબ્રાહિમે જ મોકલ્યો હતો. રૂહાન 2 દિવસથી ભૂખ્યો હતો, એટલે તેને ડર હતો કે ક્યાંક રૂહાનની તબિયત ખરાબ ન થઈ જાય. ડોક્ટરે રૂહાનની તપાસ કર્યા પછી તેને કેટલીક દવાઓ લખી આપી. સોનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ.
સોનિયાને આ ઘરમાં રહેતા એક અઠવાડિયું થઈ ગયું હતું, પરંતુ એશા એબ્રાહિમ હજી સુધી પાછો આવ્યો ન હતો. કેરોલિનાએ સોનિયાને પહેરવા માટે થોડા કપડાં આપ્યા હતા, કારણ કે સોનિયા પાસે પહેરવા માટે કપડાં પણ ન હતા. તે કપડાં ખૂબ જ મોંઘા હતા. સોનિયા આશ્ચર્યથી ક્યારેક કપડાં જોતી તો ક્યારેક કેરોલિનાને જોઈ રહી હતી. કેરોલિના, આ બધાની શું જરૂર હતી? આ કપડાં તો ખૂબ મોંઘા છે. હું આ કેવી રીતે રાખી શકું? સોનિયાએ સંકોચ સાથે કહ્યું. આ બધા કપડાં તમારા માટે સરે મોકલ્યા છે. કેરોલિનાએ ફરી એકવાર હસીને જવાબ આપ્યો. કેરોલિનાને પણ નાજુક સોનિયા ખૂબ જ સારી લાગી હતી. જાણે નસીબ તેને કેવી રીતે અહીં લઈ આવ્યું હતું. સ્ત્રીઓના નામથી પણ નફરત કરનારા એશા એબ્રાહિમ ન જાણે કેમ તેના પર આમ પૈસા ઉડાવી રહ્યો હતો. તેણે તેને પોતાના ઘરમાં રહેવાની જગ્યા આપી હતી. સોનિયા ઠંડા શ્વાસ ભરીને રહી ગઈ. અહીં સુધી કે 1 મહિનો થઈ ગયો, પરંતુ એશા એબ્રાહિમ પાછો આવ્યો ન હતો. સોનિયા અહીંથી જવા માંગતી હતી. તે આખરે અહીં ક્યાં સુધી રહી શકે? તે કોઈ પારકાનો ઉપકાર ક્યાં સુધી લઈ શકે? તે કેરોલિના પાસે હોલમાં ચાલી ગઈ. તે સમયે કેરોલિના હોલના સોફા પર બેસીને હિસાબ કિતાબમાં વ્યસ્ત હતી. કેરોલિના, હું અહીંથી જવા માંગુ છું. હું કોઈ પારકાના ઘરમાં ક્યાં સુધી રહી શકું? જો તમે મને કોઈ નોકરી અપાવી દો તો તમારો ઉપકાર થશે. સોનિયાએ કેરોલિના તરફ જોતા આશાથી કહ્યું. સરનો ઓર્ડર છે કે જ્યાં સુધી તેઓ પાછળ ના આવે ત્યાં સુધી તમે અહીંથી ક્યાંય નહીં જઈ શકતા. તેમ છતાં તેઓ 2 દિવસ પછી પાછા આવી રહ્યા છે. જો તમને કોઈ વસ્તુની જરૂર હોય તો તમે મને જણાવી શકો છો, અથવા ડ્રાઈવર સાથે ખરીદી કરવા જઈ શકો છો. કેરોલિનાએ હંમેશાની જેમ પોતાના નરમ અવાજમાં હસતા હસતા કહ્યું. સોનિયા તેને જોતી રહી ગઈ. તે સમયે ચૂપ થઈ ગઈ. તેણે નિર્ણય કરી લીધો હતો કે જ્યારે એશા એબ્રાહિમ પાછો આવશે ત્યારે તે તેની સાથે પોતાની નોકરીની વાત કરશે અને અહીંથી જતી રહેશે. તે વધુ તેને કોઈ ઉપકાર લેવા માંગતી ન હતી. પહેલાથી જ તેણે તેના પર ખૂબ ઉપકાર કર્યો હતો. 2 દિવસ કેવી રીતે પસાર થઈ ગયા કંઈ ખબર જ ન પડી. આખરે એશા એબ્રાહિમ પાછો આવી ગયો, પરંતુ જ્યારે તે ઘરે આવ્યો ત્યારે રાત થઈ રહી હતી. સોનિયાએ પોતાના રૂમની બારીમાંથી તેને આવતો જોઈ લીધો હતો, પરંતુ તે સમયે તેને તેની સાથે વાત કરવી યોગ્ય ન લાગી, એટલે તે દિવસ થવાની રાહ જોવા લાગી. રાત તેની આંખોમાં વીતી. એશા એબ્રાહિમનો સામનો કરવાથી જ તેને પોતાના જીવ નીકળતો હોય તેવું લાગી રહ્યું હતું. બીજા દિવસે સૂરજ ઉગી ગયો હતો. રોહાનને સૂતો છોડીને સોનિયા નીચે આવી હતી. કેરોલિનાએ તેને નાસ્તા માટે બોલાવી. તે નીચે આવી તો એશા એબ્રાહિમ પહેલાથી જ નાસ્તાના ટેબલ પર હાજર હતા. સોનિયાએ જોઈને તેના ચહેરા પર સ્મિત આવ્યું. કેમ છો તમે? આશા છે કે મારી ગેરહાજરીમાં તમને કંઈ અહીં મુશ્કેલીનો સામનો ન કરવો પડ્યો હોય. એશા એબ્રાહિમે નરમ અવાજે તેને સંબોધીને કહ્યું. સોનિયા ઠંડો શ્વાસ ભરી રહી ગઈ. હું તમારા ઘરમાં ક્યાં સુધી રહી શકું? હું હવે અહીંથી જવા માંગુ છું. સોનિયાએ ધીમેથી કહ્યું. તેની વાત સાંભળીને એશા એબ્રાહિમના કપાળ પર કરચલીઓ પડી ગઈ. અહીંથી કેમ જવા માંગો છો? એશા એબ્રાહિમે સોનિયા તરફ જોતા વિચિત્ર સવાલ કર્યો, જે તે સમયે સોનિયાને તો ખૂબ જ વિચિત્ર લાગ્યો. હું અહીં કેવી રીતે રહી શકું? આ તમારું ઘર છે. હું તમારા પર વધુ બોજ બનવા નથી માંગતી. પહેલાથી જ તમે મારા પર ઘણા ઉપકાર કરી ચૂક્યા છો. બસ એક વધુ ઉપકાર કરી દો. ક્યાંક મને નોકરી અપાવી દો. સોનિયાએ પોતાના હાથની આંગળીઓ મરોડતા કહ્યું. એશા એબ્રાહિમ શાંત નજરે થોડીવાર સુધી તેને જોતો રહ્યો અને પછી તેને સંબોધ્યો. સોનિયા, મને વાત ફેરવીને કરવાની ટેવ નથી. તમે મને પહેલી જ નજરમાં ગમી ગયા છો અને હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું નથી ઈચ્છતો કે હું તમને દુનિયાના દયા પર એકલા છોડી દઉં. એશા એબ્રાહિમે ગંભીર અવાજે કહ્યું. સોનિયા સ્તબ્ધ થઈને તેનો ચહેરો જોઈ રહી હતી. તેને પોતાની સાંભળવાની શક્તિ પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. તમે શું કહી રહ્યા છો? તમે જાણો છો કે મારો એક દીકરો છે. સોનિયાને સમજાયું નહીં કે તેને શું કહે. આ વાતથી શું ફરક પડે છે? એશા એબ્રાહિમે હાથની મુઠ્ઠી બનાવીને પોતાની દાઢી પર રાખતા પૂછ્યું. સોનિયા સ્થિર થઈને તેની સામે જોઈ રહી હતી. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું બીજા લગ્ન કરીશ. મારો અને તમારો કોઈ મેળ નથી. હું વિધવા છું અને એક બાળકની માતા છું. તમે મને તમારા ઘરમાં રહેવાની જગ્યા આપી તે તમારો મારા પર સૌથી મોટો ઉપકાર છે. હું તેનાથી વધારે તમારો ઉપકાર લઈ શકું તેમ નથી. સોનિયાએ જાણે કેમ પોતાની વાત પૂરી કરી. તેનું દિલ ખૂબ જ જોરથી ધબકી રહ્યું હતું. એસીની ઠંડીમાં
પણ તેના કપાળ પર પરસેવો આવી ગયો હતો. સોનિયા, મેં પહેલા પણ કહ્યું છે કે તમે આ ઘરથી ક્યાં જઈ શકતા નથી. હું હવે તમારા મામલામાં કોઈ પર છોડું તેમ નથી. હું હવે તમને ઇજ્જતથી મારા જીવનમાં સામેલ કરવા માંગુ છું. એશા ઇબ્રાહિમે નિર્ણાયક અવાજે કહ્યું, આજે રાત્રે આપણા લગ્ન છે અને આ હું તમને પૂછી નથી રહ્યો પરંતુ જણાવી રહ્યો છું. એશા ઇબ્રાહિમ આ કહેતા પોતાની જગ્યાએથી ઉઠ્યો અને ઘરમાંથી નીકળી ગયો. સોનિયા સ્તબ્ધ બેસી રહી. તે નાસ્તો કર્યા વિના જ ઉઠીને પોતાના રૂમમાં આવી ગઈ. તેને સમજાયું નહીં કે તેની સાથે શું થઈ રહ્યું છે. આખો દિવસ કેવી રીતે પસાર થઈ ગયો તેને કંઈ ખબર જ ન પડી. રાત્રે કેરોલિના તેના માટે લાલ રંગનો સુંદર જોડો લઈને આવી. સોનિયાએ હસતા રમતા રૂહાન તરફ જોયું અને પછી રૂહાનના ખાતર એશા ઇબ્રાહિમ સાથે લગ્ન કરવા માટે હા પાડી. તે રૂહાનને ભૂખ્યો જોઈ શકતી નહોતી. તે પોતાના દીકરાના ખાતર આ લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ હતી. મેરેજ સર્ટિફિકેટ પર સહી કરતી વખતે તેને અરમાનની યાદ આવી, પરંતુ તે અરમાનની બધી યાદોને પાછળ છોડી દેવા માંગતી હતી અને તે પોતાની જિંદગીમાં આગળ વધી ગઈ. તો મિત્રો, શું સોનિયાએ લગ્ન કરીને સાચું કર્યું કે પછી તેને ક્યાંક બીજે જતું રહેવું જોઈતું હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર આપો. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને વહાલા સાથે વધુમાં વધુ શેર પણ કરજો. અને જો તમે અમારા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી